નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ધોરણ 11 તેમજ 12માં મનોવિજ્ઞાન વિષય ભણતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સર્વે ભાઈ બહેનો માટે આ વિડીયો સિરીઝ બનાવી રહી છું. હું ગુજરાત સરકારના ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત પુસ્તક એવા ધોરણ 11 અને ધોરણ 12ના જીસીઆરટીના સર્વ પાઠોનું સ્પષ્ટતા સાથે વાંચન કરવાની છું. એનું એક જ કારણ છે મિત્રો કે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો અવેલેબલ ના હોય અથવા તો હાલતા ચાલતા ટ્રાવેલિંગ દરમિયાન, રસોઈ દરમિયાન અથવા તો ગૃહ કાર્ય દરમિયાન ઇયરફોનથી તમે પાઠનું વાંચન કરી શકો છો. અને તમે જાણો જ છો મિત્રો કે વારંવાર વાંચન કરવાથી આપણને એ વિષય વસ્તુ મોઢે થઈ જાય છે, રાઈટ? આ છે આપણા ધોરણ 11ના પુસ્તકનું મુખપૃષ્ઠ. એમાં ટોટલ 10 પાઠ છે. એવી જ રીતે ધોરણ 12માં પણ ટોટલ 10 પ્રકરણ આપેલ છે. એમાં એક પછી એક આપણે સર્વ પાઠોનું પઠન કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયના ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પીવાયક્યુએસ પણ કરીશું અને એમસીક્યુ પણ કરીશું. તો ચલો મિત્રો, સાથે સાથે મનોવિજ્ઞાનની આ નવી જર્નીની શરૂઆત કરીએ. ધોરણ 11 પ્રકરણ 2 અભ્યાસ પદ્ધતિઓ. પ્રથમ પ્રકરણમાં મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને મનોવિજ્ઞાનના અભિગમો તેમજ મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો તેમજ વિકાસશીલ ક્ષેત્રોનો પરિચય મેળવ્યો. તેમાં આપણે સમજ મેળવી કે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. હવે આ પ્રકરણમાં વર્તનના અભ્યાસ માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મેળવ્યો છે તે જોઈશું. કોઈપણ વિષય કેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિકતા ધરાવે છે તે જાણવા માટે સૌથી અગત્યનું એ છે કે તેના વિષય વસ્તુની માહિતી મેળવવાના સ્ત્રોતો અને વિષય વસ્તુ કેટલા વૈજ્ઞાનિક છે. વિષયની કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે બે બાબતો અતિ મહત્વની છે. તે શાનો અભ્યાસ કરે છે, તેનું વિષય વસ્તુ, અને તે કેવી રીતે અભ્યાસ કરે છે તેની અભ્યાસ પદ્ધતિઓ. અભ્યાસ પદ્ધતિઓ. અહીં આપણે મનોવિજ્ઞાનના વિષય વસ્તુ વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય 6 અભ્યાસ પદ્ધતિઓનો પરિચય મેળવીશું. નિરીક્ષણ પદ્ધતિ, બીજું દીર્ઘકાલીન સમકાલીન પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ત્રીજું પ્રયોગ પદ્ધતિ, ચોથું પ્રશ્નાવલી પદ્ધતિ, પાંચમું મુલાકાત પદ્ધતિ અને છઠ્ઠું મનોવૈજ્ઞાનિક કસોટીઓ. પહેલી પદ્ધતિ છે નિરીક્ષણ પદ્ધતિ એટલે કે ઓબ્ઝર્વેશન મેથડ. માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ હોય તો તે નિરીક્ષણ પદ્ધતિ છે. નિરીક્ષણ એટલે જોવું, અવલોકન. હવે પ્રશ્ન એ થાય કે આંખો હોય તે જુએ જ ને, એમાં પદ્ધતિ ક્યાં આવી? પણ આપણે સૌ જાણીએ છીએ કે દરેકના જોવામાં કોઈને કોઈ તફાવત તો રહેવાનો જ. તેથી જ સાદો અને સરળ લાગતો શબ્દ જોવું કેટલો મહત્વનો છે. દરેક વ્યક્તિના જોવા પાછળનો તેનો હેતુ, અભિગમ, વૈજ્ઞાનિકતા પ્રમાણે આ જોયેલું કેટલું મહત્વનું છે તે નક્કી થાય છે. નિરીક્ષણ કે અવલોકનની આટલી સમજ મેળવ્યા પછી હવે તેની વૈજ્ઞાનિક સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. ઓક્સફોર્ડ કન્સેસ ડિક્શનરીમાંથી લેવામાં આવેલ વ્યાખ્યા છે. ફરીથી, નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. ઓક્સફોર્ડ કન્સેસ ડિક્શનરી. બીજી વ્યાખ્યા. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. યંગ દ્વારા આપેલી વ્યાખ્યા છે. બીજી વાર બોલીશું. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. યંગ. ત્રીજી વ્યાખ્યા છે. સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. ડી.એન. શ્રીવાસ્તવ. ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ અને વૈજ્ઞાનિક અભ્યાસ છે. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારોની સમજ મેળવીશું. નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો. અ, બ, ક, ડ, ઈ અને ઈ. એટલે કે નિરીક્ષણ પદ્ધતિના ટોટલ 6 પ્રકારો છે. પહેલું છે આંતરિક નિરીક્ષણ, બીજું કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ અને
તુલનાત્મક નિરીક્ષણ. આમ ટોટલ નિરીક્ષણ પદ્ધતિના 6 પ્રકારો છે. એમાંથી પહેલો પ્રકાર જોઈશું આપણે આંતર નિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્ટિવ મેથડ. રચનાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટિસ્નર હતા. એ સમયે ચેતનાનો અભ્યાસ રચનાવાદીઓના કેન્દ્રમાં હતો. ચેતના એટલે જેમાં સંવેદન, લાગણી, અનુભવ, પ્રતિમા વગેરેનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી ચેતનાના અભ્યાસ માટે રચનાવાદમાં મુખ્યત્વે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. ફરીથી, આંતરનિરીક્ષણ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. પેજ નંબર 16. આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાના સંવેદન, લાગણી, અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાઓનું અંતર્મુખ થઈને વર્ણન કરે છે. શબ્દોમાં સરળ લાગતી આ પદ્ધતિ ખૂબ જ અઘરી છે, કારણ કે આ પદ્ધતિમાં વ્યક્તિએ જે તે ઘટના કે બનાવ વખતે અનુભવેલી બાબતો પર કેન્દ્રિત થઈ તેને જાણી સમજીને તેનું શાબ્દિક વર્ણન કરવાનું હોય છે. ખાસ કરીને વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા પણ દર્શાવવી એ આ પદ્ધતિનું હાર્દ છે. આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ દરેક વ્યક્તિ સરળતાથી નથી કરી શકતી. આ માટે ચોક્કસ તાલીમ લેવી અનિવાર્ય હોય છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિ એ તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનો અભ્યાસ કરી તેની વાચા આપતી પદ્ધતિ કહી શકાય. આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ અને મર્યાદા નીચે પ્રમાણે દર્શાવી શકાય. આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભો. આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ ન થતો હોવાથી સાદી અને સરળ પદ્ધતિ કહી શકાય. બીજું, આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે કોઈ પણ પ્રકારની પ્રયોગશાળાની જરૂર હોતી નથી. એટલે કે પોતે જ એક હાલતી ચાલતી પ્રયોગશાળા છે. મર્યાદા. આંતરનિરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓ. પહેલી, આ પદ્ધતિનો ઉપયોગ પ્રાણીઓ, બાળકો, અશિક્ષિત લોકો તેમજ મનોરોગીઓ માટે કરી શકાતો નથી. બીજું, આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી. આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેમાં સામાન્યીકરણ કરવું શક્ય નથી. ચોથું, આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી. અને પાંચમું, આ પદ્ધતિ દ્વારા ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. બીજી પદ્ધતિ છે મિત્રો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, એટલે કે નેચરલ ઓબ્ઝર્વેશન મેથડ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિનો અભ્યાસ કુદરતી વાતાવરણમાં જ એટલે કે કોઈ પણ પ્રકારની નિયંત્રણ વગર કરવામાં આવે છે. આથી આ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? તો એ છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કેમ કે એમાં કુદરતી રીતે જે પણ ઘટનાઓ ઘટે છે એનો જ આપણે નેચરલી અભ્યાસ કરીએ છીએ અથવા તો નિરીક્ષણ કરીએ છીએ. આ પદ્ધતિ વ્યક્તિ, જૂથ, ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રકારના નિરીક્ષણથી પ્રાપ્ત થતી માહિતી વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે. અહીં નિરીક્ષણકર્તા દ્વારા કોઈ પણ પ્રકારના સાધનનો ઉપયોગ કર્યા વગર ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ કે સમૂહના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે, આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલા ડરનો અભ્યાસ. 2 તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ. આ આપણે કુદરતી નિરીક્ષણ દ્વારા એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. આ પદ્ધતિના લાભ તેમજ મર્યાદા નીચે પ્રમાણે છે. લાભ. ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. આ અભ્યાસ પદ્ધતિ દ્વારા ઘટનાના વિવિધ પાસાઓનો અભ્યાસ શક્ય બને છે. મર્યાદા. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા. ચોક્કસ વિરલ ઘટનાઓ જે
કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું ન હોવાથી ફરી તે જ અભ્યાસ શક્ય બનતો નથી. નિરીક્ષણ હેઠળની વ્યક્તિ અથવા સમૂહને તેનું નિરીક્ષણ થાય છે તેવો ખ્યાલ આવી જતા તેના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. નિરીક્ષણમાં નિરીક્ષકની અજાણતા જ વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના વધુ જોવા મળે છે. દાખલા તરીકે એક સાથે બનતી 2-3 ઘટનાઓમાંથી નિરીક્ષક પોતાનું ધ્યાન કોઈ એક જ ઘટના તરફ કેન્દ્રિત કરે તો આ ઘટનાની પસંદગીમાં જાણે અજાણે વ્યક્તિલક્ષીતા આવી જાય છે. પેજ નંબર 17. ત્રીજી નિરીક્ષણ પદ્ધતિ છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, એટલે કે સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન મેથડ. કુદરતી નિરીક્ષણની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં નિરીક્ષક એક સમયે જે ઘટના ઉપર ધ્યાન આપી શકે છે તે અને માત્ર તે જ ઘટનાને લાગતી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આથી નિરીક્ષણને વધારે વિશ્વસનીય બનાવવાના હેતુથી કુદરતી નિરીક્ષણની પરિસ્થિતિમાં નિરીક્ષકે સમયની સાથે સાથે કેટલાક ટેકનિકલ સાધનો જેવા કે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો એટલે કે વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરે સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. સૌપ્રથમ કુદરતી નિરીક્ષણમાં એક બાજુથી જોઈ શકાય એવા પડદાનો એટલે કે વન વે સ્ક્રીનનો ઉપયોગ થયો, જેનાથી પ્રયોગપત્રમાં આવી જતી કૃત્રિમતા નિવારીને નિરીક્ષણને વધારે સામાન્ય બનાવવાનો પ્રયત્ન થયો. પરંતુ જ્યારે એક સાથે એકથી વધુ ઘટનાઓ આકાર લે ત્યારે કોઈ પણ નિરીક્ષક આ તમામ ઘટનાઓની રજેરજ માહિતી એકત્ર ના કરી શકે. આથી ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરે સાધનોના ઉપયોગ દ્વારા નિરીક્ષકની મર્યાદા ઉપરાંત વ્યક્તિલક્ષીતાની મર્યાદા પર પણ નિયંત્રણ શક્ય બન્યું અને તમામ બાબતોનો વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બન્યો. વ્યવસ્થિત નિરીક્ષણના લાભો. વ્યવસ્થિત નિરીક્ષણમાં નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનો ચોકસાઈથી અભ્યાસ શક્ય હોવાથી આ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય કહી શકાય. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા. અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી. ચોથી છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, એટલે કે ફિલ્ડ ઓબ્ઝર્વેશન મેથડ. નિરીક્ષણ પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ હોતું નથી, પરંતુ કેટલાક અભ્યાસો એવા હોય છે કે જેમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તેનો અભ્યાસ કરવો પડે છે. આવા અભ્યાસને ક્ષેત્ર નિરીક્ષણ કહે છે. દાખલા તરીકે ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપવાળા સ્થળ કે વિસ્તારમાં જઈને જ કરી શકાય. ગુજરાતના ગામડાઓમાં મહિલા સરપંચ દ્વારા ગામમાં થયેલી સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનની પ્રક્રિયાને સમજવા માટે ત્યાંની મહિલાઓનું પશુપાલન, ડેરી ઉદ્યોગ કે ભરતગૂંથણ ક્ષેત્રે કરેલ પ્રગતિનો અભ્યાસ જે તે ગામમાં જઈને જ કરી શકાય. તેને કહી શકાય ક્ષેત્ર નિરીક્ષણ, એટલે કે જે તે ફિલ્ડમાં અથવા તો ક્ષેત્રમાં જઈને કરવામાં આવતું નિરીક્ષણ. હવે ક્ષેત્ર નિરીક્ષણના લાભો જોઈશું. ક્ષેત્ર પર જોઈને કરવામાં આવતા આવા નિરીક્ષણમાં જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તેનો ચોકસાઈથી તેમજ ઝીણવટપૂર્વક અભ્યાસ શક્ય હોવાથી વધુ વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય. ક્ષેત્ર નિરીક્ષણની મર્યાદા. આ પદ્ધતિ દ્વારા ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો જ અભ્યાસ થઈ શકે છે. પાંચમી છે સહભાગી નિરીક્ષણ, પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન. ધારો કે નિરીક્ષકને કોઈ એક જૂથ કે સમૂહનો એવી બાબતનો અભ્યાસ કરવો છે કે જેના વિશે કોઈ વિશેષ માહિતી અન્યત્ર ઉપલબ્ધ ના હોય, અથવા તો નિરીક્ષકે એવી બાબતોનો અભ્યાસ કરવાનો છે કે જે તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, ત્યારે નિરીક્ષક જે તે જૂથનો સદસ્ય બની જાય છે. તેથી ચોક્કસ જૂથની ગતિવિધિઓનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવાની તક મળે છે અને પોતાનું મૂળભૂત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારના અવલોકનોનો મુખ્ય લાભ એ છે કે નિરીક્ષક પોતે જૂથના સદસ્ય હોવાથી જૂથના અન્ય સભ્યોનો વિશ્વાસ સંપાદિત કરી
કુદરતી વાતાવરણમાં જ ઈચ્છિત અભ્યાસ કરી શકે છે. દાખલા તરીકે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય તો તેમાં પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવી શકાય. બીજું, માનવ વ્યાપાર એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ ટોળકી વિશે માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીનો સભ્ય બનીને જ માહિતી મેળવવી પડે. તો આ છે સહભાગી નિરીક્ષણ. પેજ નંબર 18. સહભાગી નિરીક્ષણના લાભ. અન્ય ક્ષેત્રે અપ્રાપ્ય માહિતી આવા નિરીક્ષણ દ્વારા નિરીક્ષક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. મર્યાદા. આ પ્રકારની નિરીક્ષણમાં ક્યારેક નિરીક્ષકના આશય અંગેનો ખ્યાલ જૂથના બીજા લોકોને આવી જતા નિરીક્ષક માટે કાર્ય પૂર્ણ કરવું અશક્ય બની જાય છે. પદ્ધતિ નંબર 6 એટલે કે તુલનાત્મક નિરીક્ષણ, કમ્પેરેટિવ ઓબ્ઝર્વેશન મેથડ. જ્યારે કોઈ પણ બે જૂથના કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને બંને જૂથોનું નિરીક્ષણ કરી નિરીક્ષક દ્વારા જૂથોની તુલના કરી ચોક્કસ નિષ્કર્ષ તારવવામાં આવે છે. દાખલા તરીકે આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિનું ટેકનોલોજીનું જ્ઞાન. સરકારશ્રી તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી શૈક્ષણિક આરોગ્યની સવલતોનો તુલનાત્મક અભ્યાસ. લાભ. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો લાભ. સરખામણી માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે. મર્યાદા. આ પદ્ધતિમાં તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. બીજું છે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. મનોવિજ્ઞાનમાં ઉપયોગમાં લેવામાં આવતી નિરીક્ષણ પદ્ધતિ તદુપરાંત બીજી પદ્ધતિ છે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે કે લોંગિટ્યુડિનલ, ક્રોસ સેક્શનલ એન્ડ કેસ હિસ્ટરી મેથડ. અહીં દર્શાવેલ પદ્ધતિઓમાંથી દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ ખાસ કરીને બાળકોના વિકાસના તબક્કાઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. દીર્ઘકાલીન પદ્ધતિ એટલે કે લોંગિટ્યુડિનલ મેથડ. દીર્ઘકાલીન અભ્યાસ લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટે ભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક કોઈ દવાની કે ખોરાકની લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવો હોય તેમજ મેડિકલ સાયન્સમાં રોગપ્રતિકારક રસીઓ બનાવવાના અને તેની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે તેમજ જીવલેણ રોગોની દવાઓ અને દવાઓની સ્વાસ્થ્ય પર થતી અસરોની ચકાસણી કરવાની હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જે અભ્યાસો લાંબા સમયગાળા માટે કરવા પડે તેમ હોય ત્યારે દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય. દીર્ઘકાલીન અભ્યાસ કોઈ એક જ સમૂહ પર સતત 5 વર્ષથી 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે. અભ્યાસકાળ દરમિયાન દર 3 કે 6 મહિને જે તે સમૂહની ચકાસણી કરી તેની સરખામણી અગાઉ કરેલા અભ્યાસો સાથે કરી આ સમયગાળા દરમિયાન થયેલા પરિવર્તનો અંગે નિર્ણયો લેવાય છે. દીર્ઘકાલીન પદ્ધતિના લાભો. આ પ્રકારના અભ્યાસ હેઠળ સમાવિષ્ટ તમામ વિધેયોની નાનામાં નાની બાબતોનો વૈયક્તિક અભ્યાસ શક્ય બને છે. બીજો લાભ, આ પ્રકારના અભ્યાસ દ્વારા જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક મૂલવણી કરી શકાય છે. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિની મર્યાદા. ખૂબ જ લાંબા ગાળા સુધી ચાલતા આવા અભ્યાસોમાં લોકોનો સહકાર ઓછો મળે અને અભ્યાસ કંટાળાજનક બને છે. દીર્ઘકાલીન અભ્યાસ ખૂબ જ સમય, શક્તિ, નાણાં અને ધીરજ માંગી લે છે. નાના સમુદાય ઉપર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખમાય છે. લાંબા સમય સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી. પેજ નંબર 19. સમકાલીન પદ્ધતિ એટલે કે ક્રોસ સેક્શનલ મેથડ. સમકાલીન અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ ઓળખીતી છે એટલે કે જાણીતી છે.
અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિનું બીજું નામ સમકાલીન અભ્યાસ પદ્ધતિ અને એનું અંગ્રેજીનું નામ ક્રોસ સેક્શનલ મેથડ. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, પરંતુ જ્યારે સમયનું બંધન હોય એટલે કે અભ્યાસ ઝડપથી પૂરો કરવાનો હોય ત્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ સુગમ નીવડે છે. ખાસ કરીને વિકાસના તબક્કાઓનો ઝડપી એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલ તમામ ઉંમરની વ્યક્તિઓનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિને સમકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય છે. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં અભ્યાસમાં સમાવેશ કરવામાં આવેલ તમામ ઉંમરના તબક્કામાંથી બાળકો પસાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે અને અભ્યાસનો સમયગાળો પૂરો થાય નહીં ત્યાં સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી. જ્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિ દ્વારા એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. લાભ: દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કરતાં આ પદ્ધતિમાં સમય, શક્તિ અને ખર્ચનો ઘણો બચાવ થાય છે. મર્યાદા: આ અભ્યાસ પદ્ધતિમાં એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનોનો અભ્યાસ કરી શકાતો નથી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કેસ હિસ્ટ્રી મેથડ. નામ તેવા જ ગુણ ધરાવતી આ પદ્ધતિમાં અભ્યાસ હેઠળની વ્યક્તિ અથવા તો પ્રયોગપાત્રનો ઇતિહાસ જાણી તેનો અભ્યાસ કરવામાં આવે છે. અત્યાર સુધી પરિચય મેળવેલ વિવિધ પદ્ધતિઓ જૂથ અથવા સમૂહ પર અભ્યાસ કરવાની પદ્ધતિઓ હતી, પરંતુ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં અભ્યાસની જરૂરત પ્રમાણે તેમાં ક્યારેક કુટુંબ અથવા જૂથનો પણ એકમ તરીકે અભ્યાસ થઈ શકે છે. આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવે છે. તેમાં તેની કૌટુંબિક, સામાજિક તેમજ પર્યાવરણીય અને તાજેતરમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં સંશોધક દ્વારા કોઈ પણ પ્રકારનું હસ્તોપયોજન કરવામાં આવતું નથી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિના લાભો: ફક્ત વ્યક્તિ વિશે માહિતી મેળવીને જ તેના વિશે ઊંડાણથી અભ્યાસ થઈ શકે છે, તેમજ તેના ભૂતકાળ અને વર્તમાન પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. મર્યાદા: વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રાપ્ત થતી માહિતી ફક્ત વર્ણનાત્મક જ સ્વરૂપે હોય છે અને તેથી તેનું વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. પ્રયોગ પદ્ધતિ એટલે કે એક્સપેરિમેન્ટલ મેથડ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી પદ્ધતિ છે, પરંતુ તેમાં વિલ્હેમ વુન્ટે પ્રાયોગિક અભિગમ અપનાવી 1879માં તેની આધુનિક દૃષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું છે. પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા: પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. બીજી વ્યાખ્યા: પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. ટિચ્નર. આ વ્યાખ્યા ટિચ્નરે આપેલી છે. ફરીથી બોલીશું: પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. ટિચ્નર. ત્રીજી વ્યાખ્યા BF એન્ડરસન દ્વારા આપેલી છે. પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. પ્રયોગના લક્ષણો: પ્રયોગના મુખ્યત્વે 4 લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. એક પછી એક જોઈશું. પ્રયોગના લક્ષણો:
પહેલું, નિયંત્રણ. પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈપણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો પરિવર્તનની બીજા પરિવર્તન પર શું અસર થશે એ ચોક્કસપણે જાણી શકાતું નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્તિઓ પર નિયંત્રણ રાખે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર અસર થતી તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓની પ્રયોગપાત્ર તરીકે લેવા જોઈએ નહીં. બીજું, પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે. તેથી અભ્યાસ શક્ય જ ન બને. આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્તનમાં એકથી વધારે વખત પરિવર્તન પણ લાવી શકે છે. દાખલા તરીકે ઘોંઘાટ ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવા પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે. ત્રીજું છે પુનરાવર્તન. પ્રયોગનું ત્રીજું લક્ષણ છે પુનરાવર્તન. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણને કારણે જ પ્રાપ્ત થયો છે. કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે જ શક્ય બને છે. દાખલા તરીકે અગાઉના પ્રયોગના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવસ્થા વધુ હોય છે તેમ દર્શાવતા હતા. હવે જ્યારે સ્ત્રી અબળા-મટી સબળા બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે ઉપર દર્શાવેલ પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનને કારણે જ ચકાસી શકાય છે. ચોથું લક્ષણ છે વસ્તુલક્ષિતા. પ્રયોગનું ચોથું લક્ષણ વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. ફરીથી, પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા એટલે કે નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા કે નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષિતા. વ્યક્તિલક્ષિતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતોનું પરિણામોને દૂષિત કરે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવાના પ્રયોગમાં પ્રયોગપાત્ર સંજોગવશાત બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં. પરિવર્ત્ય એટલે કે વેરિયેબલ. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે, જેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના હોય છે. પરિવર્તનનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામોમાં દૂષિતતા જોવા મળે છે. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગકર્તા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય છે. એક તો સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખીને અને બીજું સ્વતંત્ર પરિવર્તનની માત્રાને એટલે કે પ્રમાણમાં ફેરફાર કરીને. પેજ નંબર 21. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાનો પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય છે. પહેલું,
પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને સ્વતંત્ર પરિસ્થિતિ અને આલ્કોહોલ આપ્યા વગર એટલે કે સ્વતંત્ર ચલની હાજરી અને ગેરહાજરી રાખીને. બીજું છે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને. એક જૂથને 50 મિલી, બીજા જૂથને 100 મિલી, ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય છે. આધારિત પરિવર્તન એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેના પર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય છે. આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્ત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આધારિત પરિવર્તનને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર. આ સ્મૃતિનું એ આધારિત પરિવર્ત્ય છે. આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે જેના પર અસર થાય છે એટલે કે સ્મૃતિ પર અસર, એટલે કે સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. નિયંત્રિત પરિવર્ત્ય કંટ્રોલ વેરિયેબલ. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્તનોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય છે. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. અગાઉ જોયું તેમ પરિવર્તનના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્તનોના પ્રકારોનો પરિચય મળતો જશે. હવે છે પ્રયોગનું ઉદાહરણ. પ્રયોગનું ઉદાહરણ. ઉપરયુક્ત પ્રયોગ અંગેની મૂળભૂત બાબતોને પ્રયોગના ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીએ. ધારો કે આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે બાળકની બુદ્ધિશક્તિ એ આધારિત પરિવર્ત્ય છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રણ કરવા અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલા તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે. એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની બુદ્ધિશક્તિ પહેલા કરતાં વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તેમ કહી શકાય. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે એ નક્કી કરી શકાતું નથી. ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગને 2 જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સમતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તેની જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથ પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી જે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ 2 જૂથ પર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સમતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથ એટલે કે પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી કે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતા જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે
તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તેમ ચોક્કસ કહી શકાય. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. પેજ નંબર 22. પ્રયોગના લાભ અને મર્યાદા. લાભ. પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો શક્ય બને છે. પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન એટલે કે હસ્તોપયોજન કરી શકે છે. પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન શક્ય બને છે. પ્રયોગની મર્યાદા. પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની જાય છે. ચોથી પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ. ક્વેશ્ચનેર મેથડ. પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ સંશોધન માટે માહિતી એકત્રિત કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણા સંશોધકોને પ્રિય સાધન છે. પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા કે હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોની યાદી કે હારમાળા, જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારીને ઉત્તર આપવાનો હોય છે. પ્રશ્નાવલી પદ્ધતિની વ્યાખ્યા. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. પ્રશ્નાવલી એ પ્રશ્નોનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તર ઉત્તરદાતા સ્વયં આપે છે. પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવે છે. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. પ્રશ્નાવલીનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં જો સંશોધક અથવા તો નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલી આપીને પણ ભરાવી શકાય છે. તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે. પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ મુદ્દાસર, સ્પષ્ટ તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોય તે ખૂબ જ જરૂરી છે. પ્રશ્નાવલી પ્રશ્નોના સ્વરૂપને આધારે પ્રશ્નાવલીના મુખ્ય બે પ્રકારો પડે છે. પહેલું બંધ પ્રશ્નાવલી અને બીજું મુક્ત પ્રશ્નાવલી. બંધ પ્રશ્નાવલીના બીજા અન્ય નામો જાણીશું. બંધ પ્રશ્નાવલીને સાંકેતિક પ્રશ્નાવલી અથવા તો સીમિત પ્રશ્નાવલી પણ કહેવાય છે. ફરીથી, બંધ પ્રશ્નાવલીને સાંકેતિક પ્રશ્નાવલી અથવા તો સીમિત પ્રશ્નાવલી પણ કહેવાય છે. એવી જ રીતે મુક્ત પ્રશ્નાવલીના બીજા બે નામો છે ખુલ્લા અભિપ્રાયલક્ષી કે વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી. મુક્ત પ્રશ્નોની પ્રશ્નાવલી, ખુલ્લા પ્રશ્નોની પ્રશ્નાવલી, અભિપ્રાયલક્ષી પ્રશ્નોની પ્રશ્નાવલી કે વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી એ બધાનો મતલબ એક જ થાય છે. પ્રશ્નાવલી સંરચિત કે અસંરચિત પણ હોઈ શકે છે. પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવલક્ષી કે અભિપ્રાયલક્ષી પણ હોઈ શકે છે. પ્રશ્નાવલીના લાભ અને મર્યાદા નીચે પ્રમાણે છે. લાભ. પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે. બીજું, પ્રશ્નાવલી ઝડપી, પૂર્વગ્રહ રહિત, વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે. ત્રીજું, પ્રશ્નાવલી સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ છે. પ્રશ્નાવલીમાં મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી રોકી શકાય છે. પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા. પહેલું, પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિર્દેશ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. બીજું, દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી અને જે ભરાઈને પરત આવે તેમાં પણ તે અધૂરી કે અસ્પષ્ટ હોઈ શકે છે. ત્રીજી મર્યાદા,
પ્રશ્નાવલીની મોટામાં મોટી મર્યાદા એ પણ છે કે તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વૈયક્તિકતાનો અભાવ જોવા મળે છે. ચોથી મર્યાદા, પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા એટલે કે પ્રશ્નાવલીની ભાષા જાણતા લોકોમાંથી જ નિર્દોષ પસંદગીને અવકાશ મળે છે. પાંચમી પદ્ધતિ મુલાકાત પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યૂ મેથડ. મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. આ ઉપરાંત તેને પોતે જ પ્રશ્નાવલી ભરી છે કે અન્ય પાસે ભરાવી છે તેના વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. પ્રશ્નાવલીની મર્યાદા મુલાકાત પદ્ધતિમાં દૂર થાય છે. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. ગુડ અને હર્ટે કહ્યું છે. મુલાકાત એ એક એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. કર્લિંગર. બીજી વ્યાખ્યા, મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. મેકોબી અને મેકોબીએ વ્યાખ્યા આપેલ છે. હવે મુલાકાત પદ્ધતિમાં સંશોધક પોતે અથવા તાલીમ પામેલ મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીને રચિત, નિશ્ચિત, પૂર્વ સાંકેતિક પ્રશ્ન પૂછે છે અને મુલાકાત આપનારને સંશોધનના પ્રયોજન કે હેતુ જણાવીને તેનામાં પ્રશ્નોના ઉત્તરો આપવાની પ્રેરણા ઉત્પન્ન કરીને અભ્યાસને લગતા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. મુલાકાત પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે અહીં મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ અને ચેષ્ટાને આધારે પ્રશ્નોના ઉત્તરો સાચા છે કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. પ્રશ્નોના પ્રકારને આધારે મુલાકાત પદ્ધતિના પણ સંરચિત મુલાકાત કે અસંરચિત મુલાકાત અથવા તો ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત એવા પ્રશ્નોના મુલાકાત લેનાર ઉપયોગ કરે છે, એવા પ્રકારોનો મુલાકાત લેનાર ઉપયોગ કરે છે. એટલે કે અહીંયા મુલાકાત પદ્ધતિના પ્રકારો આપેલ છે. એમાં છે સંરચિત કે અસંરચિત મુલાકાત અને ઔપચારિક કે અનૌપચારિક મુલાકાત એવા પ્રકારોનો મુલાકાત લેનાર ઉપયોગ કરી શકે છે માહિતી એકત્રીકરણ માટે. હવે મુલાકાત પદ્ધતિના લાભો જોઈશું. બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિમાં શક્ય બને છે. મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવામાં હિચકિચાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી હિચકિચાટ દૂર કરીને ઉત્તરો મેળવી શકાય છે. મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ. દરેક મુલાકાતીની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત પદ્ધતિ ઘણી ખર્ચાળ, સમય અને શક્તિ માંગી લેતી પદ્ધતિ છે. બીજી મર્યાદા એ છે કે કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીની પૂર્વગ્રહની અસરો ઉત્તરો પર જોવા મળે છે. હવે છઠ્ઠી પદ્ધતિ છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે સાયકોલોજીકલ ટેસ્ટ. સાયકોલોજીકલ ટેસ્ટ આપીને પણ આપણે માહિતી એકત્ર કરી શકીએ છીએ. જોઈશું આગળ. અત્યાર સુધી આપણે વર્તનના અભ્યાસ માટે માહિતી એકત્રીકરણના વિવિધ સ્ત્રોત વિશેની સમજ પ્રાપ્ત કરી. આ માહિતી એકત્રીકરણના તમામ સ્ત્રોતમાં મોટે ભાગે પ્રયોગપાત્ર અથવા તો નિદર્શ પાસેથી કોઈને કોઈ સ્વરૂપે માહિતી મેળવવામાં આવે છે. પરંતુ મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ અન્ય માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ કરતાં ભિન્ન રીતે કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનના લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ટૂંકમાં ભિન્ન ભિન્ન વર્તનના લક્ષણો માપવા માટે ભિન્ન ભિન્ન મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. એ વ્યાખ્યા એની અનાસ્ટાસીએ આપેલી છે. પેજ નંબર 24 પર જઈશું. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક
માપન કરવાની પ્રવિધિ છે. બીને એ વ્યાખ્યા આપી છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. ક્રોન બેકે વ્યાખ્યા આપી છે. હવે આપણે જોઈશું મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આ પ્રકાર છે: વર્તનના નમૂનાનું માપન, પ્રામાણિકતા, ત્રીજું માનાંકો, ચોથું વસ્તુલક્ષિતા, પાંચમું યથાર્થતા અને છઠ્ઠું વિશ્વસનીયતા. દરેક લક્ષણોની આપણે વ્યવસ્થિત ચર્ચા કરીશું. વર્તનના નમૂનાનું માપન. આપણે અનાસ્ટાસીની વ્યાખ્યામાં જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના નમૂનાનું માપન કરે છે. ક્યારેય કોઈ પણ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી. વિવિધ પ્રકારની કસોટી વ્યક્તિના વર્તનના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને અનુરૂપ ગુણલક્ષણો દર્શાવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય એ જ છે કે તે વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી એ અંગે ભવિષ્ય કથન કરી શકે. બીજું લક્ષણ છે પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત કે ચોક્કસ પદ્ધતિ કે તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રામાણિકતા કહે છે. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની વિશ્વસનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કસોટી માટે નિશ્ચિત કરાયેલો સમય, કસોટી સંચાલન માટેની એકસૂત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે, કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીમાં તેને માટે નિશ્ચિત કરાયેલા સમયમાં વ્યક્તિએ કરેલા કાર્યને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આથી આવી કસોટી નિશ્ચિત મર્યાદામાં જ પૂર્ણ કરવાની જરૂરી છે. જો નિશ્ચિત સમય મર્યાદા કરતાં વધુ સમય આપવામાં આવે તો આ કસોટીના પરિણામોની વિશ્વસનીયતા જોખમાય છે. આમ દરેક કસોટી સંચાલક માટેના અને કસોટી આપનાર માટે ચોક્કસ નિયમોમાં દરેક વખતે દરેક કસોટી આપનાર અને લેનાર માટે દરેક સ્થળે એકસૂત્રતા જળવાય તે અનિવાર્ય હોય છે. હવે ત્રીજું લક્ષણ છે માનાંકો. માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. મનોવૈજ્ઞાનિક કસોટીની રચના વખતે તેના માનાંકોનું ખૂબ જ મહત્વ હોય છે. માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો. એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમષ્ટિ કે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિરૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે. જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવાય છે. માનાંકો સામાન્યતઃ કસોટી રચનારે જે જૂથ પર પ્રસ્થાપિત કરેલા હોય તે જ જૂથને લાગુ પડી શકાય છે. ધારો કે એક બુદ્ધિ કસોટીની રચના કરીને પુખ્ત વયના સમૂહ પર તેના માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવ્યા. હવે આ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થીને આપવામાં આવે તો આ વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક ખૂબ જ ઓછો આવશે. કારણ કે આ કસોટી તો પુખ્ત વયના સમૂહ માટે બનાવી તેમના પર જ તેમના માનાંકો પ્રસ્થાપિત કરેલ છે. તે કસોટીનો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉંમર કરતાં મોટા વય જૂથ માટે બનેલ હતી. આમ માનાંકો પ્રત્યેક કસોટીના પ્રાપ્તાંકોના અર્થઘટન માટે અતિ જ મહત્વના છે. ચોથું લક્ષણ છે વસ્તુલક્ષિતા. જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કે જવાબોનું મૂલ્યાંકન કરનાર વ્યક્તિના કોઈ પણ પ્રકારના અંગત માન્યતા, મનોવલણો કે પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરાય તો તેને વસ્તુલક્ષિતા કહેવાય છે. કોઈ પણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. ટૂંકમાં સંશોધન દરમિયાન જે જેવું છે તેવું દર્શાવે તેને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય. મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં સમાવિષ્ટ વિગતો તેમજ કસોટીનું મૂલ્યાંકન વસ્તુલક્ષી હોવું અનિવાર્ય છે. પાંચમું લક્ષણ છે યથાર્થતા. કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ કહી શકાય. પેજ નંબર 25. દાખલા તરીકે
વિદ્યાર્થીની ગાણિતિક કસોટીનું માપન કરતી કસોટીમાં ઉચ્ચ પ્રાપ્તાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની શાળાની પરીક્ષામાં ગણિતમાં ખૂબ જ ઓછા ગુણ આવે તો ગાણિતિક કસોટી યથાર્થ ન કહી શકાય. અને છઠ્ઠું છે વિશ્વસનીયતા. મનોવૈજ્ઞાનિક કસોટીનું છઠ્ઠું લક્ષણ છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્યતા કે સુસંગતતા. અનાસ્ટાસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો મળે તો તે વિશ્વસનીય કસોટી કહી શકાય. દાખલા તરીકે, અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેણે એક કસોટી 1 મહિના પહેલા આપી હતી. તેમાં તેનો બુદ્ધિઆંક 110 આવ્યો હતો અને પહેલા આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની તે જ કસોટી આપવામાં આવે છે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો તે કસોટી વિશ્વસનીય કહેવાય. આમ આપણે જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનના નમૂનાનું માપન કરે છે. આવા પ્રત્યેક પ્રકારના વર્તનના નમૂનાનું માપન કરવા માટે ભિન્ન ભિન્ન કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ધોરણ 11 પાઠ 2 અભ્યાસ પદ્ધતિઓ પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે આગળના પાઠનું વાંચન કરીશું તેમજ સ્વાધ્યાયના ટૂંક જવાબી અને વિસ્તારલક્ષી પ્રશ્નો અને ટૂંક નોંધ પણ લઈશું. બે ત્રણ વાક્યના પ્રશ્નો પણ લઈશું. MCQ પણ લઈશું.